આપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 17નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીર સંત શ્રી મેરામ ભગત દાના ભગત વિશે. સંત શ્રી મેરામ ભગત એ સમયના એક મહાન પુરુષ હતા. તેમની જાતિ મચ્છોયા આહીર હતી. સૌરાષ્ટ્રની અન્ય જાતિની અપેક્ષાએ આહીર જાતિ પુરાતન છે. આહીર વ્રજમાંથી આવેલા અને સોરઠના જુદા જુદા ભાગોમાં રહેવા લાગ્યા. મેરામ ભગતનો જન્મ સંવંત 1861માં દરેડ નામે ગામમાં થયો હતો. મેરામ ભગતના પિતાનું નામ દાનો ભગત અને માતાનું નામ રાણબાઈમાં હતું. મેરામ ભગતના માતા પિતા સત્સંગી હતા. તેઓ ભજન કીર્તનમાં જતા ત્યારે મેરામ ભગતને પણ સાથે લઈ જતા હતા. 1871માં મેરામ ભગતના પિતાનું અવસાન થયું ત્યારે મેરામની ઉંમર 10 વર્ષની હતી. માતા રાણબાઈ માએ જ્યારે મેરામ ભગતની ઉંમર 15 વર્ષની થઈ ત્યારે તેમના લગ્ન જીવીબાઈ સાથે કરાવી દીધા હતા. જીવીબાઈ 91 વરી ઘરે આવ્યા. 2 વર્ષ પછી મેરામ ભગતના ઘરે પારણું બંધાયું. માતા રાણબાઈ માં દાદી બન્યા. મેરામ ભગત ભજન કીર્તનમાં રત રહેતા. માતા રાણબાઈ માં એમને કહેતા, મેરામ બાપ ક્યાં સુધી આમ ટકીશ? વહુ બિચારા એકલા ક્યાં સુધી કામ કરશે? ને ભજન કીર્તન ઘરના કામ કરતા કરતા પણ થાય ને તું ઘર બાળીને ક્યાં સુધી તીરથ કરીશ? ભક્તિ કરવાની ના નથી. મેરામ ભગત કહ્યું, મળી ઘર બાળે એ જ તીરથ કરી શકે. જેણે જેણે જગન્નાથને મેળવ્યા છે તેણે તેણે ત્યાગ કરીને જ મેળવ્યા છે. ત્યાગ વૃત્તિ વિનાનો માનવી માનવી નથી પણ રાક્ષસ છે. સંતો એમ કહે છે કે વરસાદ પાણીનો ત્યાગ ન કરે તો, વૃક્ષો પાકા પાનનો ત્યાગ ન કરે તો, ફળ બીજનો ત્યાગ ન કરે તો, ધનવાનો ધનનો ત્યાગ ન કરે તો વિશ્વનો વ્યવહાર ચાલે જ નહીં. મારાથી તમારી જેમ ઘરના કામ નહીં થાય છતાં પણ મૂકીને ભાગી જવાનો નથી. ભેક પહેરીને હું બીજાને બોજારૂપ થવાનો નથી. મારી ખેતી એવી હશે કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ. ત્યારબાદ 1 વર્ષ પછી માતા રાણબાઈમાં સ્વર્ગે સિધાવી ગયા. ઘરમાં મેરામ ભગત, જીવીબાઈ અને 3 બાળકો રહ્યા. એક દિવસ જીવીબાઈ બોલ્યા, ભગત ઘોઘા સમડીથી સુથારના સમાચાર ઉપર સમાચાર આવે છે, ગાડું લઈ આવો ને. શિરામણ કરતા ભગતે કહ્યું, મને એ વાતનો ખ્યાલ છે ભંડારી, પણ નાણાંનો મેળ જામતો નથી. વદાડ તો ક્યારનો થઈ ગયો. કેટલા રૂપિયાનો વદાડ થયો છે? 85 રૂપિયામાં હરતું ફરતું ગાડું રાખ્યું છે. લ્યો 85, કોઈ મોટી રકમ નથી. કાલે શેઠને ત્યાંથી લાવ્યા એ પૈસા પડ્યા હશે. ગાડું લેવા ભગત ઊભો મોલ ચોપડે મૂકી પૈસા લાવ્યા હતા. એ જીવીબાઈને ખબર હતી એટલે યાદ કરાવ્યું. ભંડારીએ રૂપિયા તો સાંજે એક સાધુડાની જમાત પાદર ઉતરી હતી. તેમણે રબારીનો ઊંટ વેચાતો લીધો હતો. બાવાજી પાસે પૈસા હતા નહીં. રબારી જેમ તેમ બોલતો હતો. એ સહન ન થતા મેં એ રૂપિયા રબારીને આપી દીધા. તમે કેવા છો? મોસમ આવી ખેડૂતના દીકરાને ગાડા વગર હાલે કાંઈ? તમે જૂનું ગાડું વેચ્યું ત્યારે મને ખબર હતી ભગત નવું ગાડું નહીં લઈ શકે. જૂનું ગાડું પણ સાધુઓની રસોઈના પૈસા ચૂકવવા વેચવું પડ્યું હતું. મને અને છોકરાને માજનવાડે મૂકી આવો.
તમે પછી નિરાતે ભક્તિ કરજો. ભૂખના દુઃખ હવે સહન થતા નથી. હવે ભંડારી મારો નાથ ઉપરથી બધું જોતો હશે. તેને આપવાની વેળા દેખાશે ત્યારે આપશે. કરેલું કાંઈ ફોગટ જતું નથી. ભગતે નવું ગાડું ઘોઘા સમડી બનાવવા આપ્યું હતું. ગાડું તૈયાર હતું પણ ભગતની પાસે 85 રૂપિયા નહોતા. જેવા આવે ને તેવા ઉડી જાય. મેરામ ભગત વ્યવહાર ભૂલતા પણ પરમાર્થ કદી ભૂલતા નહીં. સુથારે લગભગ 10 વાર સમાચાર મોકલ્યા. અંતે સુથાર બીજા ગ્રાહકને ગાડું વેચવા તૈયાર થયો. તેવામાં એક દિવસ મેરામ ભગત રૂપિયા લઈને આવ્યા. ગાડાનો હિસાબ કિતાબ પતાવી 10મે દિવસે ગાડું હાંકી જઈશ આમ કહી ગાડું મૂકી જતા રહ્યા. 10ના 15 દિવસ થયા. રામજી સુથાર થાયકો ફરી ગાડાને લઈ જવા સમાચાર મોકલ્યા. ઉપરા ઉપર સમાચાર અને ભંડારીના કકડાટથી કંટાળી ભગત જેમ તેમ રૂપિયા ભેરા કરી ઘોઘા સમડી ગયા. આવો આવો ભગત, સારું કર્યું આવ્યા તો ખરા. સાંકડી દુકાન માલનો ભરાવો તમે લઈ જાઓ પછી બીજાનો આદર થાય. એટલે વારે ઘડીએ સમાચાર મોકલતો હતો. પણ રામજી પૈસાનો મેળ બાજતો ન હતો એટલે મોડું થયું. માંડ ભેળા થયા એટલે આવ્યો. ભગતોનું તો એમ જ ગાડું રડે. રામજી મિસ્ત્રીને નવાઈ લાગી. ભગત, તમે મારી મસ્કરી નથી કરતા ને? પૈસા તો આવી ગયા છે. આજ મેરામ ભગત બહુ આનંદમાં લાગો છો. મેરામ ભગતે કહ્યું, કેમ આમ પૂછવું પડે છે? રૂપિયા તો 15 દિવસ પહેલા આવી ગયા છે. સામે જ ખાટલો નાખ્યો હતો. આ એરણ પણ વગાડી દીધી છે. ફરી પૈસાની વાત કાઢી એટલે પૂછપરછ કરી. કાં તમે ભૂલકણા હશો? એવી ભૂલ થાય જ નહીં. આજ મસ્કરી કરવાનું મન થયું એવું દેખાઈ આવે છે. ભગત વિચારે ચડ્યા, મારી પાસે પૈસા જ નહોતા તો પછી 15 દિવસ પહેલાની વાત શી? મિસ્ત્રી મારી મસ્કરી કરતો હશે. અરે રામજી, મેં ખરેખર કોઈ સાથે રૂપિયા મોકલ્યા નથી. તેમ હું પણ આપવા આવ્યો નથી. તમે મસ્કરી કરતા હોય તો જુદી વાત છે. અથવા કોઈ બીજાના ગાડાના આવ્યા હોય એવું બને. અરે નારે બાપ, એ શું બોલ્યા? મેં જાતે જ લીધા છે અને ચોપડે ટેકાવ્યા છે. જુઓ એમ કઈ જૂની ચોપડી કાઢી. જુઓ આ મહાવદ દસમને મંગળવાર. હસ્તે ભગત મેરામ દાના રૂપિયા 85. ભગતની આંખો છલકાઈ ગઈ. આંસુનો પ્રવાહ હાલતો થયો. મેરામ ભગતનું પરિવર્તન જોતા રામજી સુથાર આભો બની ગયો. ભગતને ભાવ સમાધિ આવી ગઈ. જ્યાં બેઠા છે ત્યાં જ ઢળી પડ્યા. ભગત ભગત એમ વારંવાર બોલતો સુથાર ભગતને ઢંઢોળવા લાગ્યો. 1 કલાક આમ જ ગયો. બીજા લોકો પણ આવ્યા. રામજી મિસ્ત્રી ભગતને સુધીમાં લાવવા હવા નાખવા લાગ્યા. ભાવ સમાધિથી જાગી ભગત બોલ્યા, તમે ભાગશાળી છો ઠાકર. તમારે ઘરે આવ્યા હતા. તમને રૂપિયા આપી મારા જેવા કંગાળનું કામ કાનજી કરી ગયા. હું તો આવ્યો જ નથી. વ્રજવાસી આવી ગયો અને ગરીબ આહિરને ગાડાવાળો કરી ગયો. આમ બોલતા ફરી રડી પડ્યા. મેરામ ભગતના પૈસા ઠાકર આપી ગયાની વાત ગામમાં ફેલાણી. ગામ ભગતના દર્શન કરવા ઉમટ્યું. અલિયા રામજી શું માંડીને બેઠો છે? પાના શેઠ આવતા જ ગાજા. માળા પરચાની વાતો ફેલાવી ફંડની રમત રમી કમાઈ ખાવાનો ઢોંગ આદેરો. ગામ તો ગાંડું છે. આવો પાના કાકા આવો. ભગત તો મને પૈસા આપી ગયા છે એટલું જાણું છું. ભગત કે છે ઠાકર આપી ગયા અને ભગત પ્રભુનો પંથી. રામજી, આ કળિયુગમાં ભગવાન ક્યાં નવરો છે? આમ ગાડાના રૂપિયા ગામો ગામ આપતો ફરે. કાકા, તમે જૈન છો, તમે અમારા સનાતન ધર્મમાં શું સમજો? દોલતગીરી બાપુ આવતા જ બોલ્યા. ભક્તોની ભીડ ભાંગવા ભૂદ્રો અનેક વખત આવ્યાના દાખલા છે.
શેઠ બાવાજીના બોલ થઈ અકળાયા. ત્યાં કૃપાશંકર ગામોટ વચ્ચે પડ્યા. પાના શેઠ, ધીરજ રાખો. ગિરી, તમે ઉતાવળા શા થાવ છો? મહેતાના મામેરા વખતે એક ચિથરા કટકા સારું જરિયન જામાનો વરસાદ ઠાકરને પ્રમાણ આપવા વરસાવો પડ્યો હતો. એમ રામજી તને આપેલા રૂપિયા લાવ બતાવીશ? હા, હજુ એમના એમ પડ્યા છે. ઉઠીને ઘરમાં નાની લાકડાની પેટી લાવ્યો. કૃપાશંકરે ચાવીથી ઉઘાડી એમાં રૂપિયા પડ્યા હતા. એ રૂપિયામાં 1 રૂપિયો સાવ સોનાનો હતો. અંદર રાધા કૃષ્ણની છાપ અને બીજી તરફ ભગતનું નામ મેરામ દાના ચોખ્ખું વંચાતું હતું. સૌને ખાતરી થઈ ભગતના રૂપિયા ઠાકરે ભર્યા. આ પ્રસંગ વિક્રમ સંવંત 1907માં બન્યો. ત્યારે ભગત સમાધિસ્થ થયા. 1918માં સમાધિ ઉપર મંદિર ચણાવજો એવું કહેલું. મેરામ ભગતને 3 પુત્ર અને 1 પુત્રી સંતાનમાં હતા. મોટા પુત્રનું નામ માંડણ હતું, પછી પીઠો અને પછી વીરો, અને દીકરીનું નામ કુંવરબાઈ હતું. આવા સંતો આપણી સોરઠ ભૂમિમાં થઈ ગયા. મેરામ ભગત છેલ્લે જ્યાં બેઠા હતા ત્યાં આજે રામજી મંદિર છે. આ સ્થાને દર અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે. સૌરાષ્ટ્રના એક ખૂણામાં પડેલ દરેડ ગામની આ જગ્યા જોવા જેવી છે. તો બાપુ, આ હતો આહિરોનો ઇતિહાસ ભાગ 17, આહિર સંત શ્રી મેરામ ભગત વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.